ચાલો આજે એક બહુ જ મજેદાર સવાલથી શરૂઆત કરીએ. આપણે જે જમીન પર ઊભા છીએ એ ખરેખર તો એક બહુ જ મોટા ગોળાનો ભાગ છે. તો પછી ક્યારે વિચાર્યું છે કે આપણે નીચે કેમ નથી પડી જતા? બસ આ જ સવાલનો જવાબ શોધવા માટે આજે આપણે પૃથ્વીથી છેક અવકાશ સુધીની સફર કરવાના છીએ. મને ખાતરી છે કે આ સવાલ નાનપણમાં ક્યારેક ને ક્યારેક તો મનમાં આવ્યો જ હશે કે ભાઈ જો પૃથ્વી ગોળ દડા જેવી છે તો જે લોકો નીચે એટલે કે બીજા છેડે રહે છે એમનું શું થતું હશે? શું એ લોકો ઊંધા લટકી રહ્યા છે? ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આપણી આ કહાનીની શરૂઆત થાય છે એક ક્લાસરૂમથી. અહીં ખુશ્બુ અને ઉમંગ બે વિદ્યાર્થીઓ છે જે પૃથ્વીના ગોળાને જોઈ રહ્યા છે અને એમના મનમાં પણ એ જ સવાલ છે જે આપણા મનમાં છે. ઉમંગ પૂછે છે, જો પૃથ્વી આ ગોળા જેવી દેખાય છે તો આપણે છીએ ક્યાં? અને જો ઉમંગ તરત જ પોતાનો એક તર્ક રજૂ કરે છે. એ કહે છે, જો આપણે અહીં મતલબ કે ગોળાની ઉપર હોઈએ તો આપણે બધા નીચે પડી જઈએ. મને તો એવું લાગે છે કે આપણે ગોળાની અંદર જ હોવા જોઈએ. હવે આ એક સામાન્ય ગેરસમજ છે, પણ એનું લોજિક સમજાય એવું છે, ખરું ને? પણ ત્યાં જ ખુશ્બુ એકદમ સાચો સવાલ પૂછે છે. એ કહે છે, પણ ઉમંગ, જો આપણે અંદર હોઈએ તો પછી આપણને આકાશ, સૂરજ અને ચાંદો કઈ રીતે દેખાય? ના, આપણે તો ઘોડા પર જ છીએ. અને ખુશ્બુની વાત સાચી છે, આપણે પૃથ્વીની સપાટી પર જ છીએ. આનાથી તો આપણી મૂંઝવણ ઓર વધી ગઈ. એટલે ઉમંગ હવે પોતાનો છેલ્લો અને સૌથી મોટો સવાલ પૂછે છે. તો એનો મતલબ કે બ્રાઝિલ અને આર્જેન્ટિનામાં રહેતા લોકો ઊંધા ઊભા રહે છે? શું એ લોકો પડી નહીં જતા હોય? અને બસ આ જ સવાલ આપણને સાચા જવાબ તરફ લઈ જશે. પણ એનો જવાબ અહીં પૃથ્વી પર નથી. એનો જવાબ છે પૃથ્વીની બહાર, છેક અવકાશમાં. તો ચાલો હવે આપણે આ સવાલનો જવાબ સીધો એ વ્યક્તિ પાસેથી જ જાણીએ જેણે પૃથ્વીને એક એવી જગ્યાએથી જોઈ છે જ્યાંથી આપણે ક્યારેય નથી જોઈ. આપણે વાત કરી રહ્યા છીએ અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સની. એમના અનુભવો આપણને આ આખો કોયડો ઉકેલવામાં મદદ કરશે. તમને ખબર છે સુનીતા વિલિયમ્સ પૃથ્વીથી કેટલા દૂર હતા? 360 કિલોમીટર. હવે આમ જુઓ તો આટલું અંતર તો અમદાવાદથી મુંબઈ જેટલું જ છે. પણ આ અંતર જમીન પર નહીં પણ સીધું ઉપર આકાશ તરફ હતું. તમે કલ્પના કરી શકો છો કે આટલી ઊંચાઈ પરથી આપણી દુનિયા કેવી દેખાતી હશે અને ત્યાંનો અનુભવ કેવો હશે? બધું જ બદલાઈ જાય છે. તો અવકાશયાનમાં જીવન હોય છે કેવું? જરા કલ્પના તો કરો. ત્યાં તમે એક જગ્યાએ શાંતિથી બેસી જ ના શકો, બસ આમ તેમ તરતા જ રહો. પાણી ગ્લાસમાં ભરો તો એ રહે જ નહીં, એના ટીપા બનીને હવામાં તરવા લાગે. એટલે ચહેરો ધોવો હોય તો પહેલાં એ ટીપાને કાગળથી પકડવા પડે. વાળ નીચે લટકે જ નહીં, હંમેશા ઊભા જ રહે. અને જમતી વખતે તો ડાઇનિંગ ટેબલની આસપાસ ખાવાના પેકેટ પકડવા માટે દોડાદોડ કરવી પડે. આપણા રોજિંદા જીવન કરતાં એકદમ અલગ જ દુનિયા છે, નહીં? સુનીતા વિલિયમ્સ તો મજાકમાં કહે પણ છે, અવકાશમાં કાંસકો વાપરવાની કોઈ જરૂર જ નહોતી. મારા વાળ તો કાયમ ઊભા જ રહેતા. જુઓ, આ કેટલી નાની પણ મજેદાર વાત છે જે આપણને ત્યાંના જીવનની એક ઝલક આપે છે. ઓકે, તો અત્યાર સુધી આપણે એ તો જોયું કે અવકાશમાં શું શું થાય છે. પણ હવે આવે છે અસલી સવાલ. આવું થાય છે કેમ? પૃથ્વી પર બધું નીચે પડે છે અને અવકાશયાનમાં બધું તરે છે. આટલો મોટો ફરક શા માટે છે? ચલો હવે આ રહસ્ય પરથી પણ પડદો ઉઠાવીએ. જુઓ, તફાવત એકદમ સ્પષ્ટ છે. પૃથ્વી પર તમે દડો ઉપર ફેંકો તો એ નીચે આવે. અવકાશયાનમાં એ આમ તેમ તરતો રહે. અહીં પાણી ગ્લાસમાં રહે, ત્યાં એ ટીપા બનીને ઉડે. આપણે અહીં જમીન પર ચાલીએ છીએ, ત્યાં લોકો હવામાં તરે છે. આનો એક જ મતલબ નીકળે છે કે પૃથ્વી પાસે કંઈક એવું છે, કોઈક એવી શક્તિ છે જે અવકાશયાનમાં નથી. અને બસ આ જ છે એ રહસ્ય. પૃથ્વીમાં કંઈક બહુ જ ખાસ છે. એક એવી અદૃશ્ય શક્તિ, એક એવું ખેંચાણ જે દરેક વસ્તુને પોતાની તરફ ખેંચી રાખે છે. આ અદૃશ્ય ખેંચાણને સમજવા માટે આપણે એક સાવ સાદો પ્રયોગ કરી શકીએ. એક હાથમાં સિક્કો લો અને બીજામાં કાગળનો નાનો ટુકડો. હવે બંનેને એક સાથે છોડો. શું થયું? સિક્કો પહેલાં નીચે પહોંચ્યો, બરાબર? હવે એક કામ કરો, એ જ કાગળને સિક્કાની ઉપર મૂકો અને પછી બંનેને સાથે છોડો. અરે વાહ, આ શું થયું? બંને એક સાથે નીચે પડ્યા. આવું કેમ થયું? કારણ કે જ્યારે કાગળ એકલો હતો ત્યારે હવા એને રોકી રહી હતી. પણ સિક્કાની ઉપર એને હવાનો અવરોધ નડ્યો નહીં. આનો મતલબ શું થયો? એ જ કે પૃથ્વી તો બંનેને એક સરખા જ બળથી ખેંચી રહી હતી. અને આ અદૃશ્ય શક્તિનું નામ છે गुरुत्वाकर्षण। फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें।
जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज। और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है। और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें। फ्लेक्सी टीचर, द वन यू नीडेड।